નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો વિસાવદરમાં ગૌચરના આંદોલન ચલાવતા 20 માલધારીઓ પર ગુનો દાખલ છે। વિસાવદરમાં મામલતદાર તેમજ ટીડીઓ કચેરીના ગ્રાઉન્ડમાં વિસાવદર તાલુકાના માલધારીઓ પોતાના પશુધન લઈને ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા થયેલા દબાણો દૂર કરવાની રજૂઆત કરવા ગયેલ ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળવામાં નહીં આવેલ ત્યારે ચાલુ વરસાદમાં પોતાના પશુધન લઈને 2 દિવસથી સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પોતાનું આંદોલન ચલાવતા હતા ત્યારે વહીવટીતંત્ર દ્વારા 20 માલધારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે વિસાવદર પોલીસ દ્વારા તમામ 20 માલધારીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। માલધારીઓના પશુધનને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। મારું નામ હરેશ મુંધવા, કાલસારી ગામ મારું। હવે 2008 થી અમે શરૂઆત કરી છે, બરોબર, ગૌસર ખુલ્લું કરાવવાની, અને ત્યારથી અમે લડત આપી છે, પણ એનો કાંઈ નિરાકરણ કાંઈ આવતું નથી, નિર્ણય એનો કાંઈ। અને અત્યારે અમે કાલના સવારના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરીસા છે એમનામાં। અહીંયા કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીય કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ। અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે। એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે। આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું, અત્યારે જોવો તમે ગાયોનો વિડીયો લ્યો। બોલો તમે પાછું। એટલે હવે આનું કાંઈ બીજું કંઈ થાય એમ નથી। હવે એવું કહે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે। અને 20 જણાને અંદર કરી દીધા છે, અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે। તો અમે શું કંઈ ગુનો કર્યો છે? કંઈ 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી ઘીરે બાંધી ગાયું ન ખવડાવી? હા, દરરોજના 300 રૂપિયા ગા દીઠ, તો અહીંયા આવવાનું કામ શું અમારે?